લાઈફ ઓફ સાયન્સની અંદર જઈએ. ચાલો અહીંયા અંદર હા પેલા આપણી પૃથ્વી જોવા મળીએ. આ નાના નાના છોકરા બધા એવાલા છે. હાય જા મસ્ત છે. તો પેલા છોકરાઓને ખબર પડી ગઈ વ્લોગ બનાવી છે. પેલા છોકરાઓને ખબર પડી વ્લોગ બનાવી છે. હાય કહી દે, હાય કહી દે. આગળ આગળ જઈએ. માઇક્રોસ્કોપ છે. આમાં દેખાય તમને કેમેરા અંદર કંઈ દેખાડું દેખાય છે. જો કંઈક દેખાય છે ને તમને દેખાડવું જરૂરી છે. અમે તો જોતા જ હોય નવું નવું. આ માઇક્રો 2માં કંઈક છે એમાં તમને દેખાડી જાય. હવે તો કંઈક દેખાડું. ચાલો ભાઈ આગળ દેખાડી તમને. આ પૃથ્વીનું બતાવે છે. અહીંયા 454 વર્ષ કરોડ પહેલાં આમ હતી આવી પૃથ્વી હતી. આપણી આવી પૃથ્વી હતી આવી રીતે બની છે એવું સાયન્ટિફિક્સને કહેવામાં આવે છે. પણ હવે આગળનું ઉપર આપણે જોઈએ. એમાં હજી ઘણી બધી વાત એવું હજી હું કહીશ તો આમાં બ્લોગમાં પૂરું જ નહીં થાય આપણું. જો ઘોડા છે, ઘોડાના હાડકા છે. આ બધે માછલી છે. માછલી એવી રીતે વિકાસ કરે. માછલીમાં જે એવું આ બન્યું છે. પછી આ બધું માછલી ઘર જેવું છે બનાવેલું. તો લાલુભાઈ તેની રીતે જોઈએ રાખે. હું લોક ઉતાર્યા રાખું છું. શું હે લાલુ? પક્ષી છે કંઈક. ડાયનોસર હતું, પક્ષી હતું એવું કંઈક છે. ચાલો હવે આગળ જઈએ અમે. ચાલો આગળ છે. અહીંયા છોકરાઓનો ક્લાસ. છોકરા આવ્યા છે ફરવા, પ્રવાસવાળા છે છોકરા. તો હવે અહીંથી અમે પાછા ફરી જઈએ છીએ. પછી અહીંથી હવે અમે પાછું રિટર્ન લઈ હવે આગળ જઈએ. બીજું જોઈએ આગળ નવી હાઉસ ઓફ વર્ક. હાલો અંદરનું તમને બતાવીશ. શું છે ભાઈ એમાં જોવા જોવા સારું. ચાલો અહીંથી ના પ્રોજેક્ટર આવ્યું પહેલાં. પછી આ લેમ્પ આવ્યો. શોમાં કંઈ આ લાઇટ થઈ જાય. ફ્લો ઓફ ધ કરંટનો ફ્લો બતાવે છે આમાં. કેમ ચાલુ નથી? શું આ ટીવી છે પહેલાં જમાનાનું. કેવું ટીવી હતું પહેલાં આપણે એલસીડી એલઈડી એ બધું કઈ રીતે બન્યું. આ પહેલાં જમાનાનું ટીવી છે. પહેલાં ટીવી પહેલાં આપણું આવું હતું. પછી આ એલઈડી થયા. પછી આ પ્રકાશ કા વિશેષ સ્પેક્ટર. આમાં અલગ અલગ લાઇટો થાય છે. પછી આ પ્રિન્ટર છે. આ લેપટોપ છે. એ તો તમે જોયેલા જ છે. વેન્ડિંગ મશીન છે. હોલોગ્રામ પિરામિડ છે. જો ફેસ વેક્યુમ. આ સિટી બનાવેલું છે. જો સિટી બનાવેલું છે. શું કહેવાય? સ્ટેટોસ્કોપ. જો અલગ અલગ છે. આ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. રેડિયો સ્ટેશન, કમ્પ્રેસર, સિટી, રિસીવર ટાવર, રેડિયો. જોવા પેલા બધા પેલા સિટી. ચાલો હવે આગળ જઈએ. આ પહેલાંના ફોન જો લાલુભાઈ યાદ કરી ગયા. પહેલાંના ફોન જો તમે કેવી મજા હતી. આ ફોન હતી ત્યારે.
આ ફોન હતો ને મેં એને દોડીને ફોન ઉપાડવા જતા મારા પપ્પા પાસે પહેલો ફોન આવો હતો. હવે ફોનની કંઈ વેલ્યુ જ નથી એટલી. હવે તો એમ છોકરા એમ કે આઈફોન હોવો જોઈએ. આ પંખો પહેલાં જમાનો હજી એવો જ પંખો આવે જ છે. थर्मोमीटर, भाप से चलने वाली इंजन. जो साइंस सिटी वोट नाउ. આ પ્લેન છે. પહેલાં કેવું હતું, પહેલાં આવું પ્લેન બનાવ્યું, પછી ફાઇટર પ્લેન, પછી આ બધા પ્લેન બનાવેલા હતા. પછી આપણે અત્યારે ટ્રાવેલિંગ કરવા માટે આ પ્લેન, પછી આ પહેલાં જમાનો જહાજ. પછી આ બધી જો ફ્લોપ ગિયર મોડલ છે. આ સંચો છે. આ તાળાના બધા પ્રકાર છે. ક્યાં ટાઈપના તાળા છે, કેટલા બધા તાળા છે. સાયન્સ સિટીમાં હજી ઘણી બધી બાકી ઘણું બધું રહી ગયું છે, પણ હવે ઘણું બધું છે. તો દેખાડવા માંગી તમે થાકી જાય એટલું બધું છે. એના કરતાં તમે છે ને આવો વિઝિટ કરો. હજી 8 થી 10 જગ્યા બાકી રહી ગઈ છે જોવાની અમારે, પણ હવે છે ને બસ એટલું મેં એટલું વ્લોગમાં બતાવી ને કે તમે કંટાળી જાઓ કામ વગર, એટલે એટલું બધું અમારે વ્લોગમાં નાખવું નથી. તમે આવો વિઝિટ કરો, જોઈ જાઓ, જેથી કરીને હજી ઉપર જવાનું બાકી હતી. ઉપરથી 8 થી 10 જગ્યા કમસે કમ બાકી છે જોવાની. હવે તમને 5-5 મિનિટનું નાખું ને તમને તો એ કેવડું મોટું થઈ જાય. 50 મિનિટ ઉપર 60 મિનિટ ઉપર 1 કલાકનો વિડીયો બીજો બને. એના કરતાં તમે આવો સાયન્સ સિટી જોઈ જાઓ. રાજકોટમાં આવીને આપણે ઈશ્વરિયા પાર્કથી આગળ આવે. ઈશ્વરિયા પાર્ક આવે સામે જ દેખાય. ફેમિલી આવવા માટે બહુ મસ્ત છે. સ્ટુડન્ટ માટે, છોકરાઓ માટે તો બહુ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. હા, જે છોકરા ભણતા હોય એના માટે બહુ મસ્ત છે. અમે સાયન્સ સિટીની બહાર જ છીએ. ચાલો આજનો વ્લોગ મેં અહીંયા બંધ પૂરો કરી. જય માતાજી, જય દ્વારકાધીશ.